આજના સેવ ઊંધિયાનું શાક તો મસ્તીનું બન્યું તું, જોઈને મોઢામાં પાણી આવી જાય હો। આજે તો આપણે સેવ ઊંધિયું બનાવવાનું હતું, એટલે આપણે જોતી હતી એ બધી વસ્તુ લઈ લીધી। જો ટમેટા અને મેથી ને ધાણા બધું લઈ લીધું તું હો ભાઈ। પછી તો બધાને પહેલા આપણે ટમેટા મોરવા બેસી ગયા। બધાય ટમેટા મસ્ત તેલના મોરી નાખ્યા। બીજું પણ આપણે જે જોતું હતું એ બકાલો આપણે મોરી લીધું તું। આપણે જો ટમેટામાં નાખવાની સેવ લઈ લીધી હતી, થોડાક મરચા મોરી લીધા હતા, આખો મસાલો લઈ લીધો તો, થોડીક મેથી મોરી લીધી હતી, ટમેટા મોરી લીધા હતા, આદુ ને લસણ ની પેસ્ટ, થોડાક ધાણા મોરી લીધા હતા ને થોડીક ડુંગળી મોરી લીધી હતી। એટલી વસ્તુ આપણે લઈ લીધી હતી વો ભાઈ। પછી આપણે એક ટોપલીમાં શેણાનો લોટ લઈ લીધો હતો ને એમાં નાખી દીધું તો આપણે આદુ લસણ ની પેસ્ટ। પછી થોડોક મરીનો ભૂકો નાખી દીધો, થોડીક ડુંગળી નાખી, થોડાક ધાણા નાખ્યા, ચટણી નાખી દીધી, મીઠું નાખી દીધું, થોડુંક લીંબુ નાખી દીધું, થોડુંક તેલ નાખી દીધું, મેથી નાખી દીધી ને થોડુંક એટલું પાણી નાખી દીધું। પછી આપણે લોટને મસ્ત મિક્સ કરીને પછી આપણે વારી લીધી હતી ગોટિયું। મસ્ત બધી ગોટિયું વારી લીધી હતી ને પછી આપણે એને તળી નાખવાની હતી। બધી ગોટી એક નંબર તળી નાખી હતી વો ભાઈ। પછી આપણે ઈ તેલમાં આખો મસાલો નાખી દીધો તો, પછી આદુ લસણ ની પેસ્ટ પણ નાખી દીધી, પછી લીલા મરચા પણ નાખી દીધા ને પછી ડુંગળી પણ નાખી દીધી ને પછી આપણે આને હારી ઘડી મસ્ત નું પાકવા દીધું તું હો ભાઈ। આ બધું એક નંબર પાકી ગયું ને એટલે આપણે એમાં નાખી દીધા ટમેટા। પછી તો બધું મસ્ત નું મિક્સ કરી નાખ્યું। હવે આપણે આને ઘડી ડિસ્ટર્બ કર્યા વિનાનું પાકવા દેવાનું છે। એક વાર ચમચી મારી દીધી હતી ને થોડીક વારમાં આપણા ટમેટા મસ્તીને પાકી ગયા હતા। પછી આપણે એમાં નાખી દીધી ચટણી, મીઠું પણ નાખી દીધું ને હળદર પણ નાખી દીધી ને પછી આ બધું મસ્તીનું મિક્સ કરી નાખ્યું ને પછી આપણે એમાં નાખી દીધી હતી ગોટિયું ને પછી તો આ બધીને મસ્તીનું મિક્સ કરી નાખ્યું હો ભાઈ। પછી તો થોડીક વાર પાકવા દીધું તું ને ઘડીક વારમાં તો આપણું શાક એક નંબર પાકી ગયું તું ને પછી આપણે એમાં નાખી દીધી હતી સેવ ને થોડાક ધાણા પણ નાખી દીધા હતા ને એટલી જ વારમાં આપણું શાક એક નંબર પાકીને તૈયાર થઈ ગયું તું હો ભાઈ। તો તમને અમારા સેવ ઊંધિયાનું શાકનું લુક કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહેજો તો ખરા। ને તમને અમારા વિડીયો પસંદ આવ્યો ને તો વિડીયોને લાઈક કરી દેજો હો ભાઈ ને 2-3 જણાને શેર કરીને અમારા એકાઉન્ટને ફોલો કરી દેજો। બાય બાય, ટેક ટેક।